મિત્રો કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મિત્રો અત્યારે આપણે સીઝન આવે છે, હવે સીઝન એટલે કે તહેવાર આવે છે। હવે આપણે આવે છે ધૂળેટી, અને ધૂળેટીમાં જે આપણે હવે તો અત્યારે બીજા રંગ થઈ ગયા, પણ જે આપણે પહેલાંના માણસો આપણે જે રંગ જે આપણે જેમાંથી જે આપણે ઝાડમાંથી ફૂલના જે આપણે રંગ બનાવતા, એવડું એ ઝાડ તમને બતાવું, જેને આપણે કહીએ કેસુડો। તો ચાલો મિત્રો હું તમને કેસુડો બતાવું કઈ રીતનો હોય છે અને કઈ ટાઈપનું હોય છે। આ બધું હું તમને મસ્ત એવું ઝાડવું છે, આપણી વાડીએ જ છે, હું તમને બતાવું। અત્યારે ફિલહાલ મારી પાછળ છે, તમે જોઈ શકો છો, દેખાય છે? એ તમને હું બતાવું કઈ રીતનું છે। અને મિત્રો એ આપણે જે ફૂલ હોય એને તમને કહું પાણીમાં રાખીએ, પાણીમાં થોડાક દિવસ રાખીએ એટલે એનો કલર થાય, આપણે પીળો થાય, કેસરી થાય, જેટલા દી રાખો એવો કલર થાય મિત્રો। એટલે એ રીતનું હું તમને આખું ઓલું બતાવું। આપણે હવે તો જો કે કોઈ કરતું નથી, પહેલાં હું જ્યારે હાવ નાનો હતો ને મિત્રો ત્યારે એ અમે કરતા, કેસુડો તોડી આવીએ પછી એને પાણીમાં રાખી દઈએ, પછી જ્યારે ધૂળેટી આવે એટલે એ કેસુડાનો રંગ ઉડાડવાનો જે મિત્રો મજા આવતી, વગર પૈસે પૈસા નાના એટલે પૈસા હોય નહીં, એટલે કારણ કે એ જે આપણે એ રીતનો ઉપયોગ કરીને અમે જે ધૂળેટી ઉજવી ને મિત્રો એની કોઈ હદ નહીં। અત્યારે તો આવી ગયા ઓલા કલર આપણે એ હવે મિત્રો એની કરતાં 100 ગણા સારું શુદ્ધ એમ। તો ચાલો હું તમને બતાવું, એ ઝાડ બતાવું મિત્રો। આ ઝાડ છે આપણે કેસુડાનું, જોઈ શકો, આને આમ ખાખરો કહેવાય પણ જોઈ શકો તમે, બાકી જોઈ લો આ હવે આ નાના છે, જોવો આ એના જે આપણે ડોડો આવે એ છે, જોવો તમે આમાંથી આ રીતે નીકળે, તમે જોઈ શકો છો। બાકી હું તમને મોટા બતાવું, જોઈ લ્યો છે આ રીતનું હોય મિત્રો, આખું ઝાડ આ રીતનું હોય, આને પલાળવાના હોય, પછી આમાંથી જે ઓલો આપણે જે રંગ બને એનાથી જે રમવાની મજા મિત્રો સાવ અલગ જ હોય છે, તમે જોઈ શકો। બાકી તમને એમ કહું કે આ વસ્તુ ગામડામાં જોવા મળે, સિટીમાં ઓછી હોય। જુઓ તમે કઈ રીતનું છે, શું છે, તમે ખાલી જોવો એટલે તમને આનંદ જ આવશે, ન કરો છે ને, બાકી ઘટે નહીં કાંઈ। અને બાકી મિત્રો આપણે આ દેશી ચેનલ છે એટલે તમને બધું આમ દેશી નોલેજ હોય આપણે, જુઓ તમે કઈ રીતનું છે, શું છે। બાકી આનો જે રંગ બને ને મિત્રો હદ વગરનો, ઘટે નહીં કાંઈ મિત્રો। ઉપરથી જે આ છે એમાંથી ખરી તમને કોઈ જો નીચે આ સુકાઈ ગયા, હવે આનો કોઈ જાતનો અર્થ છે નહીં, હવે તમે જોઈ શકો, કોઈ એટલે કોઈ જાતનો અર્થ નથી આનો। બાકી એની ફૂલની ડિઝાઇન જુઓ ખાલી મિત્રો કઈ ટાઈપની હોય છે, જુઓ તમે। હવે મિત્રો મને આ વસ્તુ કહો તો આ શેનો માળો છે? આપણે કવાની ઉપર ઝાડવા હોય ને એમાં જોવા મળે। આ જે માળા છે ને એ તમને કહું કવાની ઉપર જેવી એવી જગ્યાએ હોય લટકતા કે જ્યાં કોઈ પણ જનાવર પોગી શકે નહીં, જોઈ શકો તમે। આવડો આ માળો કહું છું, આને આપણે કહેવાય છે સુગરીનો માળો, જોઈ શકો તમે છે ને। બાકી અત્યારે કેસુડાની ઉપર છે, તમે જોઈ શકો છો, મસ્ત તેમ મિત્રો સુગંધ આવે છે, એનો અનુભવ હું કરી શકું છું અત્યારે, જોઈ શકો મિત્રો। બાકી મિત્રો ખૂબ જ આનંદ, અને મિત્રો તમને બધાને પછી હેપી ધૂળેટી અત્યારે એડવાન્સમાં કહી દઉં તમને। જોઈ શકો મિત્રો કેટલા કેસુડાના ફૂલ આવેલા છે, જુઓ, અને બધા આ ટાઈપના જ છે, જુઓ। અને હું તમને બતાવું ઉપર જુઓ પોપટ બેઠો છે, તમને દેખાય જો વિડીયો કેમ, બાકી છે ને। બાકી આમ આપણે જે ગામડાની મોજ હોય ને એનું આ એક ઉદાહરણ છે। અને કેસુડા ઉપર તો તમને ખબર છે ગીતે બન્યું છે, એ તો તમે સાંભળ્યું જ છે, જોઈ શકો તમે કઈ રીતનું છે આખું ઝાડ। અને આ ઝાડ આપણે તમને કોઈ ગામડામાં જોવા મળે, સિટીમાં ન હોય, એટલે સિટીવાળા માટે એક નવાઈની વાત કહેવાય। તો મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી બધા ભાઈઓને।